તો આજે આપણે બનાવવાના છે ઉપમા. કન્નડામાં એને ઉપ્પીટ પણ કહેવાય. ધાણાભાજી, ગાજર, ડુંગળી, ફણસી, ટમેટાં, મરચાં, આદુની પેસ્ટ અને મીઠો લીમડો લઈ લીધા છે. તો હાલો ઉપમા બનાવી નાખીએ. સૌની પહેલાં આપણે રવો લઈ લીધો છે શેકવા માટે થઈને. થોડી વાર એને શેકી લઈએ. એના પછી એક કડાઈની અંદર તેલ અને ઘી બંનેને ગરમ થઈ જાય એટલે એમાં નાખી દઈશું આપણે સૌની પહેલાં રાઈ. એના પછી આપણે નાખી દઈશું જીરું. એના પછી કડી પત્તા નાખી અને પછી આપણે નાખી દઈશું આપણા લીલા મરચાં. એના પછી વટાણા અને ચણાની દાળ, કાંદા, ટમેટાં, ગાજર બધું નાખી અને મિક્સ કરીને થોડી વાર માટે થઈને પકાવી લઈશું. એના પછી 1 કપ રવો લીધો તો આપણે 4 કપ જેટલું પાણી નાખશું. અને એ પાણીમાં આપણે હળદર, ધાણા જીરું, મરચાંની ભૂકી બધું નાખી અને આ પાણીને આપણે ઉકળવા દેશું. પાણી ઉકળી જાય એટલે હલાવતા ધીમે ધીમે આપણે આપણો રવો આમાં એડ કરી દઈશું. એના પછી પાણી બધું થોડુંક બળી જાય ને એના પછી એને ઢાંકીને 5-7 મિનિટ માટે થઈને આપણે પાકવા દેશું. તો આ આપણા ઉપમા બનીને તૈયાર થઈ ગયા છે. તો હાલો બધાય ઉપમા ખાવા માટે થઈને. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.